દીપાવ્યા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા ઓડવે પ્રગટ્યામાં ઓમ જયો જયો માં જગદંબે અખંડ બ્રહ્માંડ દીપાવ્યા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા ઓડવે પ્રગટ્યામાં ઓમ જયો જયો માં જગદંબે શુભેચ્છા સમારોહ રાખ્યો છે કે જેમની પ્રગતિ આજે ક્લાર્ક તરીકે આ શાળામાં થઈ છે. તો સર્વપ્રથમ વધુ ન કહેતા આ કાર્યક્રમની શરૂઆત એવી જ રીતે દીવા પાસે શબ્દો નથી અને પ્રકાશ દ્વારા ઘણું બધું કહી જાય છે. એમ મહેન્દ્રભાઈ પણ આપણી શાળાની એક એવી નિયમ ગણાવી શકાય કે જે હું માનું છું તો શાળાનું નીવ એમને એટલા માટે ગણવી કે જો મહેન્દ્રભાઈ ના હોય તો ઘણું બધું કામ અધૂરું લાગે છે. આજે સરકારશ્રીના નિયમ મુજબ એમણે આજે અહીંયા આપણે
સેવકમાંથી જુનિયર ક્લાર્કની પોસ્ટ પર કાયદાકીય રીતે બેસાડ્યા હતા. જ્યાં સુધી એ ક્લાર્કની પોસ્ટ ઉપર ન હતા છતાં પણ શાળાનું તમામ ક્લેરિકલ કામ એઓ પોતે કરતા હતા અને ક્યારેય પણ આપણને કે અમને સ્ટાફ પરિવારને કે કોઈને એવો અનુભવ નથી થયો બહેનના ગયા પછી પણ કે આપણી શાળામાં કોઈ ક્લાર્ક નથી. અમારે એક જ વાક્યમાં મહેન્દ્રભાઈને કહેવાનું, મહેન્દ્રભાઈ આ કામ છે, આ કોપી જોઈએ છે, તો મહેન્દ્રભાઈ ઓલવેઝ રેડી હોય. તો આજના આ સમારંભમાં અત્રે જેમનું પ્રમોશન મળ્યું છે એવા મહેન્દ્રભાઈ પટેલ, આ સમારંભના અધ્યક્ષ એવા રમેશભાઈ પટેલ, આપણી શાળાના આચાર્યશ્રી, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થી મિત્રો સર્વેનું હું શાળા પરિવાર અને કેળવણી મંડળ વતી શાબ્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે તમને ઘણી વખત એવું કહીએ છીએ કે કર્મ એવા કરો કે જેનું પરિણામ આપણને ભવિષ્યમાં 100%. ગીતામાં પણ કીધું છે કે કર્મ કરીએ પણ ફળની આશા ન રાખીએ. તો આજે આપણી પાસે આ સાક્ષાત ઉદાહરણ છે કે મહેન્દ્રભાઈએ પૂરી નિષ્ઠાથી પોતાનું કર્મ કર્યું છે અને એ કર્મનું ફળ આજે અમને સંપૂર્ણ રીતે મળ્યું છે. એ મહેન્દ્રભાઈને હું વધુ ન કહેતા શાબ્દિક રીતે એટલું કહીશ કે આપણી આ પ્રગતિમાં થોડીક ખુશીઓનો વધારો કરવા માટે અમારા આ નાના એવા પ્રયાસમાં કંઈ ભૂલચૂક હોય તો પ્રેમથી સ્વીકારી અને અમારા આ પરિવાર આંગણે આપનું સ્વાગત છે. હવે શબ્દો તો અમારા માટે પુષ્પો જ છે, પણ મહેન્દ્રભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત સમગ્ર મંચસ્થ અત્રે ઉપસ્થિત મહાનુભાવો, આચાર્યશ્રી અને સ્ટાફ પરિવારના મિત્રો દ્વારા કરીશું. પુષ્પગુચ્છથી સ્વાગત. લાગણીના શબ્દો બાદ કેળવણી મંડળ વતીથી અત્રે ઉપસ્થિત રમેશભાઈ પટેલ સાહેબ સાલ અને મોમેન્ટો દ્વારા કેળવણી પરિવાર વતીથી મહેન્દ્રભાઈનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સ્ટાફ પરિવાર વતી આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી મહેન્દ્રભાઈનું સાલ ઓઢાડી સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. આ અને મોમેન્ટો આ બધી વસ્તુ તો એમના કર્મ આગળ આપણને ઘણી બધી નાની લાગે છે, પરંતુ અમારી લાગણી સમજી અને આમનું કર્મ અમારા કરતાં પણ એમની સાથે વધારે સમય વિતાવેલા એવા આપણા શાળાના સ્ટાફ પરિવારના સાહેબ શ્રી એચ.આઈ. પટેલ સાહેબ થોડી વાત કરશે. એચ.આઈ. પટેલ સાહેબ. શબ્દોથી સ્વાગત આપણા સમારંભના અધ્યક્ષશ્રી તથા જેમને બઢતી મળી ગઈ એવા મહેન્દ્રભાઈ સર, એમના નોકરીનો જે સમયગાળો છે એ સમયગાળા પહેલા આ સંસ્થાની અંદર 1998થી આ સંસ્થાની અંદર સેવા આપી રહ્યો છું. એમની સાથે મેં અત્યાર સુધીમાં 14 વર્ષનો સમય મહેન્દ્રભાઈ જોડે વિતાવેલો છે. એમના પહેલા એમના પિતાશ્રી હતા અને એ પણ અહીંયા ક્લાસની અંદર જ સેવા આપતા હતા. એમના પિતાશ્રી જોડે પણ મારે
કામ કરવાનું થયું. એમના પિતાશ્રીની થોડી માહિતી આપી દો. અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે. કંઈક પડ્યું હશે તો પાછળની પેઢીમાં કંઈક આવશે. તો એમના પિતાશ્રી પણ ક્લાર્ક તરીકેની જે કામગીરી અહીંયા કરતા, એમના પિતાશ્રી બીએસસી હતા અને અહીંયા ક્લાર્કની જ્યારે નોકરી કરતા હતા ત્યારે સમગ્ર સાબરકાંઠાની અંદર અહીંયાથી કોઈપણ પ્રકારની જ્યારે માહિતી, અને એ વખતે કોમ્પ્યુટર કે એવું કંઈ અહીંયા સગવડો નહોતી, અને લગભગ કોઈ સ્કૂલમાં કોમ્પ્યુટર નહોતું, અને એ વખતે દરેકની કંઈ પણ પ્રકારની જે ગણતરી કરવાની થતી હોય તો સૌથી પહેલી કોપી અને ડીઓ ઓફિસમાંથી પણ જો માગણી કરતા હોય તો અહીંયા આપણે વિઠ્ઠલભાઈ તમે સૌથી પહેલાં તૈયાર કરીને અમને આપી દેજો, એટલે અમને બાકીના સ્કૂલોની કામગીરી કેવી થાય છે, ક્યાં ભૂલ છે અમને ખબર પડે. એટલે એટલું એમનું એક્યુરેટ કામ હતું. આજે એમની પાસેથી આપણા સીએમ પટેલ ચંદુભાઈ સાહેબ અહીંયા ક્લાસમાં હતા કે જે હાલ માયના સ્કૂલની અંદર ગયા. એમને પણ એમની પાસે ઘણું બધું શીખ્યા. અને ત્યાર પછી એમના પિતાશ્રીનું મૃત્યુ થયા પછી ત્યારે એમને રહેવાય જ્યારે અહીંયા લેવામાં આવ્યા મહેન્દ્રભાઈને, એમને પણ ચંદુભાઈના જોડે આ સતત કામગીરી કરી. એટલે આપણે જેવો સંગ એવો રંગ લાગે. એમને કામગીરી દરમિયાન એક સેવક તરીકે બાર ટેબલ ઉપર બેસવું, સમય થાય એટલે અહીંયા બેલનો સમય ખખડાવવો, એ પૂરતું નહોતું. માગેલી ફાઇલ હાથમાં આપતી, ટેબલ ઉપર બેસી જવું, એ સહેજ પણ નહોતું. એમનામાં એક સતત વૃત્તિ હતી કે આ ફાઇલમાં શું છે, કયા પ્રકારની માહિતી છે, આમાં શું જરૂર પડશે. એમ સતત એ ક્લાસના ટેબલની આજુબાજુ, અને ઘણી વખત એ પણ જોવા મળતું કે કેટલું કામ એમની પાસેથી પોતે મેળવી લીધા, તો હું આ કામ હું કરું. અને એ કામ કરતાં કરતાં એક સેવકમાંથી આજે ક્લાર્કની તમામ કામગીરી એ પોતે કોઈની પણ સલાહ લીધા સિવાય અત્યારે કામ કરી શકે છે. એટલે એમના પપ્પાનો જે ગુણ છે એ એમનામાં પણ આવે છે. એ સતત કામગીરી કરતા રહે છે. એમનો થોડો પરિચય તમને આપી દો કે એમનો જન્મ 17-10-1979ની અંદર થયો, અને એમનો અભ્યાસ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ અહીંયા આપણે એરપોર્ટમાં જ લીધેલું છે. ધોરણ 10ની પરીક્ષા પણ અહીંયાથી પાસ કરી છે, આ સ્કૂલમાંથી. 1955માં મેં ધોરણ 10 પાસ કર્યું. અને જરા તારીખો ધ્યાનમાં લેજો, વર્ષ ધ્યાનમાં લેજો, તમે સાંભળો છો. 10મું ધોરણ કર્યું 1995 અને ધોરણ 12 પાસ કર્યું 2014ની અંદર. વચ્ચેનો સમય કેટલો થયો? નાના પર આપણે શીખવાનું છે. 10મું ધોરણ પાસ કરી દીધું એટલે હવે કંઈ આગળ ભણવાનું, 12મું ધોરણ ભણી ગયા પછી આપણે આગળ ભણવાની કંઈ જરૂર નથી, એવું ક્યારેય વિચારવાની જરૂર નથી. અહીંયા નોકરી લાગ્યા પછી 10માના બેઝ ઉપર એમને લાગ્યા પછી પણ એમને 12મા ધોરણની જરૂરિયાત ઊભી થઈ. તો 2014ની અંદર ધોરણ 12 પાસ કર્યું. કેટલો બધો વચ્ચેનો સમય છે. એટલા વર્ષ પછી પણ 12મા ધોરણની પરીક્ષાની જરૂરિયાત ઊભી થઈ. અને એમને એ વખત પરીક્ષા અહીંયા પીન તરીકે હતા, અહીંયા સેવા આપતા હતા. અને એ વખતે આપણા મહેશભાઈ સાહેબને બીડું પડે કે આપણે 12મું ધોરણ પાસ કરાવવું છે. તો 12મા ધોરણના વર્ગની અંદર જ્યારે પિરિયડ આવે તત્વજ્ઞાનનો, તો અહીંયા સેવક તરીકે કામગીરી પણ કરતા, ક્લાસમાં આવીને પાછળ તત્વજ્ઞાન શીખવા માટે પાછળની બેન્ચ ઉપર બેસતા. અને એ પ્રમાણે અમે ધોરણ 12 પાસ કરી. જે વિષય શિક્ષક જે પણ કામગીરી આપે એમને જે સમય મળે તો અહીંયા અપેક્ષિત કે ગાઈડમાંથી પ્રશ્નોત્તર જે આઈએમપી હોય બેઠા બેઠા તૈયાર કરતા. અને 2014ની અંદર એમને ધોરણ 12 પાસ કર્યું. આ શાળાની અંદર સેવક તરીકે એમને નિમણૂક થઈ 20/8/2010ની અંદર. અને 2010થી
આજ દિન સુધી એટલે ગઈકાલે આપણે 31મી ડિસેમ્બર સુધી એમના નોકરીના વર્ષ થાય છે. ટોટલ 14 વર્ષ 4 મહિના અને 11 દિવસ એમણે આ કામગીરી કરી છે. હવે આપણે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સેવક ફક્ત કામ શું કરે તો આચાર્ય સાહેબ કેવું બેઠા બેન વાળે બૂમ પાડે, પાણી જોઈએ તો પાણી આપે, એમની ઓફિસની સાફ સફાઈ રાખે, જરૂરી ફાઇલોની જરૂરિયાત હોય એમને આપે. આ કામગીરી સિવાય અન્ય આપણે સ્કૂલોની અંદર કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો બીજું કોઈ કામગીરી સેવકો કંઈ કરતા નથી. પણ આપણે જે કામગીરી કરી છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો પહેલી છે શાળાની મિલકતની સંભાળ. સેવક મિત્ર તરીકે શાળાની મિલકત જે છે કે આપણે જે કંઈ પણ બાંધકામ છે, જે કમ્પાઉન્ડ વોલ આપણને દેખાય છે ત્યાં સુધી તમામ એમની આ સંભાળ રાખી છે. જેની અંદર તમે ક્યારે પણ જોશો કે સાહેબ પંખો બંધ થઈ ગયો છે, ટ્યુબલાઇટ બંધ થઈ ગઈ છે તો આપણે જોશું ભાઈ સેવક મિત્ર તરીકે પણ મહેન્દ્રભાઈ મારી સાથે આવી ગયા અને બધું વિચારીને તમારી જગ્યાએ પણ અગવડ હોય તો પૂરી ગઈ. પ્લમ્બિંગ કામ એટલે પાણીની લાઈનોથી માંડીને બધું છે એ પણ એટલા જ મારા સાથે એમને કામગીરી કરી છે. સાથે સાથે તમારી બેચ તૂટી ગઈ છે, બાકી આમ થયું છે, આમ થયું છે, બોર્ડમાં આવું થયું છે તો એક ફર્નિચરની કામગીરી પણ એક કાર્પેન્ટરિંગ તરીકે મિસ્ત્રી તરીકે પણ એમને કામ કર્યું છે, પ્લમ્બિંગ તરીકે પણ કામ કર્યું છે, એક ઇલેક્ટ્રિશિયન તરીકે પણ એમને કામગીરી કરી છે. કન્સ્ટ્રક્શન રિપેરિંગમાં ગમે ત્યાં ટાઇલ્સ સાદા પૂરવાનો ભાગ તૂટી ગઈ છે, બદલવી છે, સાહેબ આ ટાઇલ્સ આપણે બદલી નાખીએ તો એ આપણે કેમ કે કારીગરનું કામ પણ એમને ટાઇલ્સનું પણ એમને કામગીરી કરી છે. સફાઈ તો આપણે જોઈએ કે તમે પણ બધા વિદ્યાર્થી એમને પણ શાળા સફાઈ કરતા, સાથે સાથે આપણે કોમ્પ્યુટર લેબની અંદર પણ જોઈએ કે કોમ્પ્યુટર ક્યાંક બગડ્યું છે, ચાલુ થતું નથી, એવું કંઈક કરતું હોય એટલે આપણે તરત ઉપાડી મહેન્દ્રભાઈ તો ત્યાં કોમ્પ્યુટર ચાલુ થતું નથી, કેમ નથી થતું, શું છે તો પણ એક સેવક તરીકે એમની કામગીરી છે. પણ આ પ્લસ પોઈન્ટ હતું એટલે બીજા સેવકો તો શું કહેવું મને ખબર નહીં પડે તો એ કામગીરી પણ એમને કરેલી છે. તો આ બધી એમની થઈ ખૂબીઓની વાત. તો સાથે સાથે થોડી ખામીઓની પણ વાત તો કરવી પડે. તો 14 વર્ષની અંદર જે અનુભવ થયો છે, 14 વર્ષ 4 મહિના અને 11 દિવસ, તો એમની ખામી કે ક્યારે પણ કોઈ પણ કામની ના નહીં, આ એમની ખામી કઈ હતી. કોઈ પણ કામ બતાવો ક્યારે પણ ના નહીં, આ એમની પહેલી ખામી. બીજી છે અમારે કે ભાઈ ચા બનાવવી ખરી, બને બીજાને પીવડાવવી પણ પોતાને પીવાની નહીં, આ બીજી ખામી છે. ઘણી વખત આપણે અહીંયા નાસ્તો કરીએ છીએ તો નાસ્તો વિતરણથી માંડી તમને બધાને ખવડાવવાનું, પોતાને નહીં ખાવાનું. અને સૌથી વધુ આપણે જોયું હશે કે ભાઈ બોલવું ઓછું અને કામ કરવું જાજુ, આ એમની ખામી હતી આપણે. પણ આપણને આવી ખામીઓમાં પણ કેટલું બધું આપણને સરસ મજાનું દેખાય છે. મારી દ્રષ્ટિએ મેં એમ નથી તમને કે આટલી મને ખામીઓ જોવા મળી છે, પણ આ ખામીઓની અંદર તો વિશેષતાઓ છુપાયેલી છે. બીજું છે કે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ કામગીરી હોય, ચાહે મોબાઈલની અંદર સરકારી કામગીરી અંગે જે કંઈ પણ માહિતી માંગવામાં આવેલી હોય એની અંદર મોટાભાગે સ્કૂલ રજિસ્ટ્રેશન હોય, ટીચર રજિસ્ટ્રેશન હોય, શિષ્યવૃત્તિ હોય, અપર આઈડી હોય કે ખેલ મહાકુંભ હોય, આધાર ડાયસ હોય, આ બધી જ બાબતોની અંદર જે પણ તમારી પાસેથી ડોક્યુમેન્ટ માગીને માહિતી જ્યારે ભરવાની થાય ત્યારે મેં તમામ ટીચર એક્સમાં કંઈક આગળ પાછી થઈ ગઈ. અમે જ્યાં આ બધું જ્યારે કામ કરવાનું ક્યાંક ભૂલા પડી એટલે અમારે સલાહ એમની લેવી પડે, આટલા અટક્યા છે શું કરીએ. હવે ધ્યાન રાખો આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ છે પણ વૃત્તિ એમની જે સતત શીખવું, આ સતત શીખવાની જે વૃત્તિના કારણે આજે એક સેવક મિત્ર
આપણે સેવક તરીકેની જે કામગીરી જે કરતા હતા અત્યારે એમના કરેલા કામનું ફળ એ આજે મળ્યું છે અને આજે એમને પ્રમોશન કરીને આજે ક્લાર્કના હોદ્દા ઉપર એમને બેસાડવામાં આવ્યા છે. આ એમની કામની સફળતા છે. ત્યારે પણ કામ જ્યારે કરવાનું થાય ત્યારે એનાથી વિમુખ નહીં. હું શું કામ કરું, મને નહીં ફાવે, આ બધા ડિક્શનરીમાંથી આપણા શબ્દો કાઢવા પડશે તો જ આપણે જે જગ્યાએ પહોંચવાનું છે એ જગ્યાએ આપણે જરૂર રીતે પહોંચી શકશું. મહેન્દ્રભાઈને શુભેચ્છાઓ પાઠવું છું કે એમની કામગીરીની અંદર એ સતત આગળ ને આગળ વધતા રહે અને ભગવાન એમને સતત કામ કરવાની શક્તિ અર્પણ કરે એવી અભ્યર્થના સાથે જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. મહેન્દ્રભાઈના વ્યક્તિત્વ વિશે સાહેબશ્રીએ આપણને ઘણું બધું જણાવી દીધું છે. તો વધુ ન કહેતા હવે આજના પ્રસંગે ઉદ્બોધન કરશે શાળાના આચાર્ય સાહેબશ્રી. તો સાહેબશ્રીને વિનંતી કે ઉદ્બોધન કરશે. આજના આ બઢતી નિમિત્તે અત્રે ઉપસ્થિત શ્રી જયપુર કેળવણી મંડળના સહમંત્રી શ્રી રમેશ કાકા, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી, પહેલા તો આપણે એમનું ખૂબ જ એમનું વ્યક્તિત્વ આપણે જાણીએ છીએ. એવું એક વ્યક્તિત્વ કે જે કાર્ય કરતા હતા અને જેના માટે જે હકદાર હતા એ અમને મળી ગયું છે આજે, અને એ વાતની આપણા બધાને ખૂબ જ આનંદ છે. એનો આ પ્રસંગ છે મિત્રો. મહેન્દ્રભાઈ આ સંસ્થાની અંદર 20/8/2010 થી સેવક તરીકે ફરજ બજાવે છે અને એમને આ જે કઈ પદ મળ્યું એની પાછળથી મિત્રો ઘણું બધું શીખવા જેવું છે. સાહેબે વાત કરી તો 1995 ની અંદર એમને એસએસસી પાસ કર્યું અને 2014 ની અંદર ધોરણ 12 પાસ કર્યું. તો 2014 ની અંદર એમને કઈ જરૂરિયાત નહોતી 12માની. 10માના બેઝ પર એમને જોબ મળી ગઈ હતી, છતાં એમને પ્રયત્ન શરૂ રાખ્યો અને ધોરણ 12 પાસ કર્યું. તો આજે એમને જે કંઈ ધોરણ 12 પાસ કર્યું એનું આ મૂલ્ય મળ્યું. બીજી એક વાત કે સેવક હતા છતાંય એ એમનું કાર્ય તો કરતા, સફાઈ કરતા સ્કૂલનું, એમની જે જવાબદારી હતી એ તમામ કામગીરી કરતા હતા, છતાંય એક્સ્ટ્રા કામગીરી જે એમની નોંધથી એ પણ કામગીરી કરતા હતા મિત્રો. ઘણીવાર આપણો મનોવલણ હોય, આપણી મનોવૃત્તિ હોય માણસ તરીકે તો ભાઈ મારી જે ફરજ હોય એટલું હું કાર્ય કરું, બીજું છોડી દઉં, એવી મનોવૃત્તિ એમની નહોતી મિત્રો, અને એનું આજે ફળ મળ્યું છે. સૌથી પહેલા જાડી લેટર થયો એના પહેલા એક વાત કરું. આ સ્કૂલની અંદર 2023માં જ્યારે મારી નિમણૂક થઈ અને થોડાક જ સમયમાં આપણા વહીવટીમાં જે બેન હતા એ પણ નિવૃત્ત થઈ ગયા. ત્યારે મને વિચાર આવ્યો કે આવી મોટી સ્કૂલ કેવી રીતે ચાલશે ક્લાસ વગર. ધોરણ 10 ની અંદર ગણિત વિષય ભણાવવાનો અને આટલું બધું વહીવટી કામ કરવાનું કેવી રીતે આ બધું ચાલશે. એનએસએસ જેવી એક્ટિવિટી ચાલે અને 9 થી 12 ની સ્કૂલ એટલે વહીવટી કામ ઘણું બધું રહે. પરંતુ મેં ધીમે ધીમે જોયું કે મહેન્દ્રભાઈ બધું જ કામ કરી લેતા હતા. કોઈ કામમાં મને એવું અડચણ લાગ્યું જ નહીં. જે કામ કદાચ ન કહેવું જોઈએ બેન વિશે કે બેન નહોતા કરી શકતા એ કામ પણ મહેન્દ્રભાઈ કરતા હતા. અને મિત્રો એની આજે કદર થઈ. જેવો આજે લેટર થયો બઢતીનો, એ લેટરને ગ્રુપમાં મેક્યો સંચાલક મંડળના, અને સંચાલક મંડળના વડીલોનો સામેથી ફોન આવ્યો કે સાહેબ આ કરી દેવાનું છે આપણે. એ એમનું કામ બોલે છે.
આપણું જે કાર્ય છે કોઈ જગ્યાએ છુપાતું નથી. અને કામ આપણે બીજી રીતે કર્યું હોય, કામનો માત્ર દેખાવ કર્યો હોય, એ પણ લોકોને દેખાય છે મિત્રો. એટલે જે નિષ્ઠાપૂર્વક જે કામ છે એ કામનું 100% ફળ મળે છે મિત્રો. અને એ ફળ સ્વરૂપે આજે મહેન્દ્રભાઈ અહીંયા સેવકમાંથી ક્લાર્ક તરીકે અહીંયા પોસ્ટિંગ થયું છે. આજે એ ખૂબ જ આનંદની બાબત છે કે યોગ્ય વ્યક્તિ આપણને યોગ્ય જગ્યાએ મળ્યા છે. સૌથી પહેલા તો સંચાલક મંડળનો આભાર માનવો જોઈએ કે એમને યોગ્ય વ્યક્તિની પસંદગી કરી અને આ સંસ્થા માટે, સંસ્થાના હિતમાં એમને જ્યારે નિમણૂક આપી છે, પ્રમોશન આપ્યું છે, તો આ પ્રસંગે સંચાલક મંડળ વતી જ્યારે અહીંયા રમેશ કાકા ઉપસ્થિત છે તો હું શાળા પરિવાર વતી, મહેન્દ્રભાઈ વતી એમનો આભાર માનું છું કે આપણને એક યોગ્ય વ્યક્તિ મળ્યા મિત્રો, કે જે નોકરી નથી માનતા પરંતુ એક સેવા માને છે કે આ જે મારું કર્મ છે એ રીતે કામ કરે છે મિત્રો. આવા માણસો મળવા એ પણ સૌભાગ્યની વાત છે. એટલે ફરીથી એક વખત શાળા પરિવાર વતી હું મહેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે ભગવાન એમને જે કંઈ આ એક પ્રમોશન અવસર મળ્યો છે એમાં નિષ્ઠાપૂર્વક કામ કરવા માટે શક્તિ આપે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. અને આજના આ કાર્યક્રમના શોભા વધારનાર એવા આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એવા રમેશભાઈ પટેલ સાહેબને વિનંતી કે પ્રાસંગિક બે વાત કરશે. હાથ ઉપર કર. આજના મહેન્દ્રભાઈની બઢતીનો આનંદ મહેન્દ્રભાઈને તો હોય, પરંતુ જે આચાર્ય, સ્ટાફ અને બાળકો મને આવીને જોયું એના ઉપરથી થાય મહેન્દ્રભાઈનું માન કેટલું છે. ખરેખર તો આવા સેવકને પ્રમોશન મળે અને આચાર્ય સ્ટાફ પોતે જાતે બધી તૈયારી કરતો હોય, મોટો પ્રસંગ હોય અને એને નિભાવતો હોય તો એ ખૂબ મોટી આનંદની વાત છે. એમને ગેટ ઉપરથી વેલકમ કર્યા. કદાચ આમાં કોઈ કર્મચારી એવો હાજર થવા આવતો હોય કે એનામાં 100% પોઝિટિવ એપ્રોચ ના હોય તો પણ આ પ્રસંગ અને આ વેલકમનો આનંદ જોઈએ ખરેખર અહીંયા 100% પોઝિટિવ થઈ જ જાય. એટલે આ વસ્તુ સામાન્ય નથી, પણ જે સ્ટાફને કરી છે, આચાર્ય જે આ પ્રસંગ ઊભો કર્યો છે ખૂબ મોટી વાત છે. કોઈ પણ કર્મચારીની મેન્ટાલિટીમાં 100% બદલાવ લાવી શકે. મહેન્દ્રભાઈ તો છે પણ ખરેખર આનું એટલું બધું રિઝલ્ટ સારું હોય છે કે ના પૂછો વાત. એ કર્મચારી જ્યાં સુધી એમના ભેગો રહે ત્યાં સુધી સારી રીતે જ રહે. ઘણી જગ્યાએ જોઈએ તો અંદર કોઈને પ્રમોશન મળતું હોય તો બીજાને દુખે. ખરેખર આવું હોય છે, અમારી મોટી ઓફિસોમાં પણ થતું. પણ અહીંયા તો ખરેખર જે બાળકો, આચાર્ય અને સ્ટાફને જે પ્રમોશનનો આનંદ છે એ ખરેખર અમારા મંડળ વચ્ચે ગર્વ લેવાની બાબત છે. તો તમામને આ પ્રસંગે આચાર્ય તેમજ સ્ટાફને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે આટલા સુમેળથી તમે આવા કર્મચારીને તમે જે પ્રપોઝ કરો છો બહુ મોટી વાત છે. મહેન્દ્રભાઈએ આ સંસ્થામાં 14 વર્ષ ખૂબ જ સારી સેવા આપેલી છે. જોવા જઈએ તો એમને જે સેવા આપી છે એની આપણે કલ્પના પણ આમ શબ્દોમાં વર્ણવી ના શકીએ અને એનું પરિણામ આજે એ પ્રાપ્ત કરી રહ્યા છે. તો બાળકો પણ ભણવામાં પણ આપણો કોઈ ધ્યેય હોય તો એ ધ્યેય ચોક્કસ હાંસલ કરી શકીએ. પણ એ અત્યારથી આપણે એનો સંકલ્પ કરી અને આપણા ભણતરમાં કે આપણું જે અભ્યાસ છે એમાં પૂરેપૂરું ધ્યાન આપીએ તો ચોક્કસ આપણા જે કર્મની, કામની સફળતા મળતી હોય છે. આ પ્રસંગે વધુ નહીં કહેતો. ભાઈ મહેન્દ્રભાઈ એમની નવી જુનિયર ક્લાસની પોસ્ટ ઉપર ખૂબ સારી રીતે કામ કરી શકે અને શાળાનું ગૌરવ વધારી શકે. સ્ટાફના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો પણ વહીવટી હલ કરી શકે. તે માટે
માં શક્તિ સરસ્વતી પણ એમને શક્તિ આપે. જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. અને ફરીથી મહેન્દ્રભાઈને પોતાની આ બઢતીની શુભેચ્છાઓ, સાથે સાથે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનગણો અને શોભાવતાના વિદ્યાર્થી મિત્રોના આભાર વ્યક્ત કરવા માટે હું ચેતનભાઈ સાહેબને વિનંતી કરીશ કે આભાર વિધિ વ્યક્ત કરશે. સૌપ્રથમ તો મહેન્દ્રભાઈને જુનિયર ક્લાસ બન્યા, બઢતી અને પ્રમોશન મળ્યું છે તે અમારા માટે હર્ષ અને ગૌરવની વાત છે. તો આ પ્રસંગે મહેન્દ્રભાઈને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ બઢતી નિમિત્તે જે સન્માન સમારોહ કાર્યક્રમ છે અને અમારા આમંત્રણને માન આપીને પ્રેમપુર કેળવણી મંડળના સહમંત્રી રમેશભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત શાળાના જીએસ, એલઆર, એનએસએસના સ્વયંસેવક મિત્રો, વર્ગના મોનિટરો પણ અને શાળા પંચાયતના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉત્સાહથી આ કામગીરીમાં જોડાયા છે. શાળાના સ્ટાફ મિત્રો જે બેન્ચીઓ છે એમને પણ આ ખૂબ જ સરસ સુશોભન કર્યું. એચઆર પટેલ સાહેબની પણ ખૂબ જ ભાગીદારી રહી. અલ્પેશભાઈ સાહેબ છે, જિગ્નેશ સર છે, આચાર્ય સાહેબ, તમામ ખૂબ જ ઉત્સાહપૂર્વક નાની બાબત વિચારીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, દીપાવ્યો છે. તો હું આ પ્રસંગે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સર્વેનો આભાર. અને આજના કાર્યક્રમના બઢતી મેળવેલ એવા મહેન્દ્રભાઈ સાહેબ, મહેન્દ્રભાઈના સ્વભાવ મુજબ અહીંયા વસ્તુ લખી નથી, કારણ કે હવે અમે સંપૂર્ણપણે વાકેફ છીએ. પણ હવે બધાની ઈચ્છા છે તો હું પણ વિદ્યાર્થી પણ ઈચ્છે છે કે આપ જે આ પ્રસંગો બે શબ્દો બોલો. તો મહેન્દ્રભાઈ સાહેબનું આપણે સ્વાગત કરીશું. મહેન્દ્રભાઈ. અહીંયા ઉપસ્થિત વિદ્યાર્થી કેળવણી મંડળના મંત્રી સાહેબ, આચાર્ય સાહેબ, સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીવાળા ભાઈઓ, તમે જે મારું સ્વાગત કર્યું તે બદલ ખૂબ આભાર. તમારી સ્કૂલમાં કોઈ પણ કામ હોય તો જરૂરથી મારી પાસે આવજો, હું કરી આપીશ. તમારી શિષ્યવૃત્તિ હોય એની અંદર ડોક્યુમેન્ટ પૂરા લઈને આપવાનું, એ રોજ એ થાય છે, બાકી થતું નથી. અમુક બધા સાયકલો આવી તો એ નથી આવે એનું કારણ એ ખૂબ ખૂબ આભાર. હવે આપણી આ ખુશીને આપણે એમને એમ નહીં, વિદ્યાર્થી મિત્રો ચોકલેટથી મોઢું મીઠું કરશે અને આચાર્ય સાહેબ શ્રી સાથે અધ્યક્ષ સાહેબ અને મહેન્દ્રભાઈ સાહેબ અંદર ઓફિસમાં સાથે